ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણોના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉંડવા ગામે પીવાના પાણી માટે ગામ લોકોની મુસીબત દિન પ્રતિદિન વધવા લાગી છે। આશરે 150 જેટલા ઘરની વસ્તી ધરાવતા ઉંડવામાં દર 4 દિવસે પાણી મળે છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે માત્ર 10 મિનિટ માટે જ પાણીની ટાંકી છે, નળ કનેક્શન છે, પણ પાણી રોજ આવતું નથી। નળમાંથી પાણી મેળવવા માટે લોકોએ જાણે સમાધિઓ લેવાની હોય તે મસ્ત મોટા ઊંડા ખાડા કર્યા છે। ગામમાં 10 જેટલા હેન્ડપંપો છે જે મૃત હાલતમાં છે। આ સમસ્યાનું યોગ્ય દિશામાં નિરાકરણ આવે તેવી માંગ કરી હતી। લીલાબેન અમૃતભાઈ ઉંડવાથી બોલું છું। અમારા પાણીની બહુ તકલીફ છે। અહીંયા અમને પાણી મળતું નથી। 10 દિવસે અમારે 10 મિનિટ પાણી આવે છે। પાણી વગર શું કરવાનું? અમારા ઢોરોને પાવું કે અમારે છોકરો નવડાવવા નિશાળનો ટાઈમ પણ અમને હચવાતું નથી। બસ જાય અમારે પાણી કૂએ ભાટકવું પડે છે। અત્યારે કંઈ પાણી મળતું નથી। અમે તડકામાં પાણી લેવા ફરીએ છીએ પણ અમને પાણી કંઈ મળતું નથી। તો અમારે શું કરવાનું? અમે એમ અમારે નથી તો તળાવમાં પાણી કૂવામાં નથી અમારે તો અમારે શું કરવું એમ? એટલે અમારે તો અમે વોટર નહીં આપવા, કોઈ કશું કરવું નથી અમે સરકારને।